ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર આગામી 3 દિવસ સુધી તોફાની પવનની તીવ્રતા સાથે હવે પછી માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। ઓમાનના તટીય ક્ષેત્ર પાકિસ્તાનના વિસ્તારમાં સક્રિય બનતી નવી યુસીએસ સિસ્ટમની અસરને લઈને મોટા વળાંક લઈને આ સિસ્ટમો આગળ ગતિ કરતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી 12 કલાકની અંદર મોટા પલટાવ સાથે હવે પછી ગુજરાત ઉપર તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। દરિયામાંથી આ સિસ્ટમો ધીમે ધીમે વળાંક લઈને હવે પછી દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી રહી છે। આગળ વધતી આ સિસ્ટમની અસરોને બદલાઈ રહેલા હવામાનને જોતા મધ્ય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ એક બાદ એક અનેક પ્રકારના સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા હવે પછી દેશના ભિન્ન ભિન્ન રાજ્યની અંદર ઘેરાતા જોવા મળી રહ્યા છે। આમ ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર માર્ચ મહિનાના અંતિમ દિવસો એટલે કે આગામી 3 દિવસની અંદર અને શરૂ થતી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ક્ષેત્રથી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર ધીમે ધીમે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વાદળોના ભયંકર પટ્ટાઓ મંડરાતા હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો અત્યારે ઓમાનના ક્ષેત્રથી ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારમાંથી નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો દિશાઓ બદલવાની સાથે મોટો વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવની સાથે સાથે અત્યારે સ્ટ્રફ લાઇન અને માવઠાની લાઇનોની પટ્ટાઓ ઘેરાયેલા હોય તેમ અત્યારે એક સ્ટ્રફ લાઇન, 2 સ્ટ્રફ લાઇન અને એક સાથે 3 સ્ટ્રફ લાઇનનો ઘેરાવો ગુજરાતમાંથી પસાર થઈને ગુજરાતની અંદર પોતાનું દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર, પૂર્વીય ભારતના વિસ્તાર અને પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી બદલાઈ રહેલી સિસ્ટમોની દિશાને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અત્યારે પવનની તીવ્રતાની અંદર મોટો વધારો થતો હોય તેમ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। બદલાઈ રહેલા હવામાનને લઈને હવે પછી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં આગામી 24 કલાકની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે। ખાસ કરીને તારીખો લખીને રાખજો। જી હા દર્શક મિત્રો, 28 તારીખ, 29 તારીખને આગામી 30 તારીખના રોજ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના પલટાવની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું મોટું સંકટ હવે પછી ગુજરાત ઉપર મંડરાતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જેમાં હાલ કચ્છના અનેક વિસ્તારની અંદર મોટા પલટાવોની વચ્ચે હવે ધીમી ધારે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ દરિયાઈ કાંઠાની અંદર ગાંધીધામના ક્ષેત્રમાં, રાપરના અનેક વિસ્તારમાં, બારડોલી, માંડવીના ક્ષેત્રથી ખાવડ, લખપતના વિસ્તારથી લઈને નળિયાના ક્ષેત્રની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનોની અંદર મોટા પલટાવોની આગાહી કરવામાં આવી રહી છે। આમ કચ્છના તમામ વિસ્તારની અંદર ફરી એકવાર ધીમે ધીમે વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના તોફાની પવનો આગળ વધીને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ત્રાટકીને પોતાનું જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। જેની અસરને લઈને સૌરાષ્ટ્રના અનેક પંથકની અંદર હવામાનની અંદર પલટાવ આવતો હોય તેમ દ્વારકા, ઓખા બંદરમાં, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગરના ક્ષેત્રથી કાલાવડના વિસ્તારની અંદર, તેની સાથે સાથે ચીખલીના ક્ષેત્રથી ભાણવડ, પોરબંદરના ક્ષેત્રથી કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલના વિસ્તારોની અંદર ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો માંગરોળના ક્ષેત્રથી વેરાવળ, તુલસીશામના ક્ષેત્રથી રાજુલા, ઉના અને કોડીનારના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે। મહુવા, તળાજા, પાલીતાણા, ખડસલિયાના ક્ષેત્રથી અમરેલીના વિસ્તારની અંદર હવામાન પલટાવાની આગાહીઓ કરવામાં આવી છે। ભાવનગર, સોનગઢ, ગઢડાના ક્ષેત્રથી બાબરા, જસદણ, ગોંડલના વિસ્તારની અંદર પણ
તોફાની પવનોની તીવ્રતાની અંદર બદલાવ આવી રહ્યો છે. બરવાળા, ધંધુકા, રાણપુર, બોટાદ, ચોટીલા, થાણના ક્ષેત્રથી લીંબડીના વિસ્તારની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો હોય તેમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન તમામ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વાદળ છવાયું વાતાવરણ હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારમાં સક્રિય થવાની તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે. આપણે મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પણ સ્ટ્રફ લાઇનનો પટ્ટો પસાર થતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના દબાણને વધી રહેલા જોરના પગલે અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્ર આમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મજબૂત સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તે મોટા વિરામ લીધા બાદ હવે પછી મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ અને આંધી, તુફાન, વંટોળ જેવા તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે અહેમદાબાદ અને ધોળકાના ક્ષેત્રની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની સાથે હવે પછી માવઠાનું સંકટ વધવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં પોતાની હળવી અસર દર્શાવતું હોય તેમ અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ હવે બનાસકાંઠાના ક્ષેત્રથી લઈને મહેસાણાના વિસ્તારની અંદર ફરી એકવાર ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. દરિયામાંથી સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી હોય તેમ અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારની અંદર પણ મોટા પલટાવોને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને જોતા હવે પછી આમોદના ક્ષેત્રની અંદર, તે ઉપરાંત અત્યારે ભરૂચનો વિસ્તાર, રાજપીપળાના ક્ષેત્રની અંદર, નર્મદાના ક્ષેત્રથી સુરતના વિસ્તારની અંદર, તે ઉપરાંત વ્યારાનો ક્ષેત્ર, આહવાનો વિસ્તાર અને વલસાડના વિસ્તારમાં હવામાનની અંદર મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર ભર ઉનાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને 28 તારીખ, 29 તારીખ અને આવનારી 30 તારીખના રોજ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાઓની સાથે સિસ્ટમની વધેલી ગતિવિધિની અસરને લઈને ગુજરાતની અંદર હવે પછી 3 દિવસની અંદર ફરી એકવાર માવઠું ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર પોતાનું જોર દર્શાવતું જોવા મળવાનું છે. આમ અત્યારે ચારે દિશાઓમાંથી બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને લઈને ગુજરાત ઉપર મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ભૂક્કા કાઢી નાખશે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા જેવો ભયંકર પવન ફૂંકાશે અને કયા વિસ્તારોમાં હવે કુદરત પોતાનો પ્રકોપ દર્શાવશે, જેને લઈને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે જાણે ઋતુચક્રની અંદર હાલ ઋતુનું ચક્ર ખોરવાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે, તેમ છતાં પણ અત્યારે નવા માવઠાના મોટા સંકટો રાજ્ય ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂત અને સામાન્ય જનતાની ચિંતાની અંદર વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજરોજ યલો એલર્ટ સાથે હવામાન વિભાગની નવી આગાહીઓ દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને અત્યારે ભિન્ન વિસ્તારની અંદર મોટા પલટાઓની સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. ખાસ જાણી લેજો, બદલાઈ રહેલા હવામાન અને થઈ રહેલા ફેરફાર પાછળનું મુખ્ય કારણ સક્રિય થયેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. સાથે સાથે અત્યારે 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતી જોવા મળી રહી છે. કયા જિલ્લાઓની અંદર વરસાદની મુખ્ય અસરો જોવા મળશે તેની વાત કરીએ તો મુખ્યત્વે સાબરકાંઠા, કચ્છ, પાટણ, બનાસકાંઠાના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારની અંદર ગાજવીજ સાથે માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. અહેમદાબાદના વિસ્તારની અંદર પણ ગરમી સાથે હળવો વરસાદીય ઝાપટાઓ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલની નવી વિસ્ફોટક આગાહી, જેમાં ખાસ કરીને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી તોફાની પવન ફૂંકાવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહીઓ કરવામાં આવી રહી છે.
28 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન એક અત્યંત મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનશે, જેની અસર માત્ર ગુજરાત ઉપર જ નહીં પરંતુ સમગ્ર ઉત્તરીય ભારતના વિસ્તાર ઉપર જોવા મળવાની છે. માત્ર વરસાદ જ નહીં પરંતુ 40થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે વાવાઝોડા જેવો ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે. આ સ્થિતિના કારણે ખેતી પાકો ઉપર અત્યારે ભયંકર નુકસાન થવાની અત્યારે મોટી ચિંતા ખેડૂતોને સતાવી રહેલી જોવા મળી રહી છે. હાલ અત્યારે પહેલા ગરમી અને પછી વરસાદીય માહોલ જામતા ગુજરાતવાસીઓને પણ અસહ્ય ગરમીનો હવે પછી સામનો કરવો પડી શકે છે. પવનની દિશા બદલાવાના કારણે મહત્તમ તાપમાનની અંદર 38 ડિગ્રી સુધી અત્યારે પહોંચતું જોવા મળવાનું છે અને ત્યારબાદ અચાનક વાતાવરણની અંદર પલટો આવશે. ધૂળની ડમરીઓ સાથે વરસાદ ત્રાટકશે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે. ખેડૂતો માટે ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી છે કે કમોસમી વરસાદ અને તેજ પવનને જોતા ખેડૂતોને ખાસ કહેવામાં આવ્યું છે કે ખેતરની અંદર કાપણી કરેલા પાકને સુરક્ષિત જગ્યા ઉપર ખસેડી લેવામાં આવે, કારણ કે હાલ વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવ અને હવામાન નિષ્ણાંતની તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્ય પર ફરી એકવાર 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખના રોજ માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે.